નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રાજસ્થાનના રણની વચ્ચે એક નાનકડું ગામ હતું। નામ હતું રતનપુર। ગામ નાનું હતું, પણ ત્યાંના લોકોના દિલ મોટા હતા। ગામની બહાર કાચા રસ્તા પાસે એક નાની સરાય હતી અને તેની બાજુમાં વણજારાઓની વસાહત હતી। એ જ વસાહતમાં કેશવ નામનો એક વણજારો પોતાની પત્ની વંદના સાથે રહેતો હતો। કેશવ મહેનતી હતો, ઈમાનદાર હતો અને દૂર દૂરના ગામોમાં કપડાં, મસાલા, સૂકા મેવા અને ઘર વખરીનો સામાન વેચીને પોતાનું ઘર ચલાવતો હતો। વંદના ખૂબ જ સમજદાર અને સ્વાભિમાની સ્ત્રી હતી। ગામમાં તેની સુંદરતાની ચર્ચા થતી, પરંતુ વંદનાને પોતાની સુંદરતા કરતા પોતાના સ્વભાવ પર વધારે ગર્વ હતો। તે ગરીબને રોટલી આપી દેતી, બીમારની ખબર લેતી અને કોઈ મુશ્કેલીમાં હોય તો પોતાની પાસે જે હોય તેમાંથી મદદ કરતી। કેશવ અને વંદનાનું લગ્ન જીવન શરૂઆતમાં ખૂબ સુખી હતું। બંને પાસે પૈસા હોવા છતાં પણ એકબીજા પર વિશ્વાસ ઘણો હતો। કેશવ જ્યારે વેપાર માટે બહાર જતો ત્યારે વંદના દરવાજા સુધી તેને મૂકવા આવતી અને કહેતી, જલ્દી પાછા આવજો, ઘર તમારી રાહ જોશે। કેશવ હસીને કહેતો, હું જ્યાં પણ જાઉં, મારું સાસુ ઘર તો તારી પાસે જ છે। પરંતુ સમય હંમેશા એક સરખો રહેતો નથી। એક વર્ષ રતનપુરમાં ભયંકર દુષ્કાળ પડ્યો। લોકો પાસે અનાજ ખરીદવાના પણ પૈસા રહ્યા નહીં। કેશવ જે માલ લઈને ગામે ગામ ફરતો હતો તે વેચતો નહોતો। તેણે થોડા દિવસ વિચાર્યું કે પરિસ્થિતિ સુધરશે, પરંતુ દેવું વધતું ગયું। એક વેપારી પાસેથી લીધેલા પૈસા ચૂકવવાના હતા, ઊંટનો ખર્ચ હતો, માલ ખરીદવાનો ખર્ચ હતો અને ઘરના ખર્ચા અલગ હતા। કેશવ પર દેવું સડતું ગયું। ગામમાં એક જ માણસ એવો હતો જેના ખજાનામાં ક્યારેય પૈસાની કમી પડતી નહોતી। તેનું નામ હતું શેઠ ધનરાજ। ધનરાજ ગામનો સૌથી મોટો શાહુકાર હતો। તેની મોટી હવેલી હતી, અનેક દુકાનો હતી અને ગામના અડધાથી વધારે લોકો તેની પાસેથી કોઈને કોઈ સમયે પૈસા ઉછીના લેતા। ધનરાજ બહારથી ખૂબ ધાર્મિક દેખાતો, દરરોજ મંદિરમાં દાન આપતો અને ગામના લોકો તેને દયાળુ શેઠ કહેતા। પરંતુ તેની દયા માત્ર ત્યાં સુધી હતી જ્યાં સુધી સામેનો માણસ સમયસર વ્યાજ ચૂકવતો રહે। કેશવ એક દિવસ ધનરાજની હવેલીમાં ગયો। તેણે હાથ જોડીને કહ્યું, શેઠજી, મને થોડા પૈસાની જરૂર છે। વેપારી માટે માલ ખરીદવો છે। આ વખતે વેપાર ચાલ્યો તો બધું દેવું ચૂકવી દઈશ। ધનરાજે તેની તરફ જોયું અને પૂછ્યું, કેટલા જોઈએ? કેશવે ધીમેથી કહ્યું, 5,000 રૂપિયા। શેઠ હસ્યો, 5,000 તો આપી દઈશ, પણ ગીરવે શું રાખીશ? કેશવ પાસે જમીન નહોતી, ઘર નાનું હતું અને ઊંટ પણ પહેલેથી જ દેવામાં હતો। તે ચૂપ રહ્યો। ધનરાજે કહ્યું, વિચાર કર, પૈસા જોઈએ છે તો કંઈક વસ્તુ ગીરવે રાખવી પડશે। કેશવ ભારે મનથી ઘરે પાછો આવ્યો। વંદનાએ તેના ચહેરા પરની ચિંતા જોઈ અને પૂછ્યું, શું થયું? કેશવ બોલ્યો નહીં। રાત્રે જ્યારે બંને ભોજન માટે બેઠા ત્યારે તેણે આખી વાત કહી। વંદનાએ શાંતિથી પૂછ્યું, તો હવે શું કરશો? કેશવ બોલ્યો, મને સમજાતું નથી। થોડા સમય પછી કેશવે એક એવો શબ્દ બોલ્યો જેને બોલતા જ તેની નજર જમીન પર પડી ગઈ, વંદના, જો હું તને શેઠ પાસે ગીરવે મૂકી દઉં તો? વંદના જાણે પથ્થર બની ગઈ। ઘરમાં થોડા ક્ષણો માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ। પછી તેણે ધીમેથી પૂછ્યું, કેશવે માથું નીચે કરી દીધું। હા, થોડા સમય માટે। હું પરદેશ જઈશ, વેપાર કરીશ, પૈસા કમાઈશ અને પાછો આવીને તને છોડાવી લઈશ। વંદનાની આંખોમાં આંસુ આવી ગયા। તેણે કહ્યું, કેશવ, હું તારી પત્ની છું, કોઈ વસ્તુ નથી।
કે જેને ગીરવે મૂકી શકાય. કેશવના ચહેરા પર શરમ હતી. મને ખબર છે વંદના, પણ મારી પાસે બીજો રસ્તો નથી. વંદનાએ આખી રાત ઊંઘી નહીં. સવાર સુધી વિચાર્યા પછી તેણે પતિને કહ્યું, જો આ નિર્ણયથી તું પોતાનું જીવન બસાવી શકે છે તો હું તને રોકીશ નહીં. પણ એક વાત યાદ રાખજે, હું તારી રાહ જોઈશ, પરંતુ મારી ઇજ્જત કોઈની મિલકત નથી. કેશવે તેની આંખોમાં જોઈને વસન આપ્યું, હું તને ક્યારેય દુઃખ નહીં આપું. હું પાછો આવીશ. બીજા દિવસે કેશવ ધનરાજની હવેલીમાં ગયો. ધનરાજે કાગળ તૈયાર કર્યા. તેમાં લખ્યું હતું કે કેશવ 5,000 રૂપિયા લઈ રહ્યો છે અને વંદના દેવું સૂકવાય ત્યાં સુધી શેઠની હવેલીમાં રહેશે. ધનરાજે કહ્યું, ચિંતા ન કર કેશવ, હું તારી પત્નીને મારી દીકરીની જેમ રાખીશ. કેશવે તેની વાત પર વિશ્વાસ કરવાનો પ્રયાસ કર્યો. તે વંદનાને લઈને હવેલીમાં ગયો. વંદનાએ ઘરમાં પ્રવેશ કરતા પહેલા પતિને છેલ્લી વાર જોયો. કેશવે કહ્યું, હું જલ્દી આવીશ. વંદનાએ માત્ર એટલું કહ્યું, વસન ભૂલતા નહીં. કેશવ ઊંટ પર બેસીને પરદેશ તરફ નીકળી ગયો. પરંતુ કેશવને ખબર નહોતી કે તેણે જે માણસ પર વિશ્વાસ કર્યો હતો તેના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. ધનરાજ ઘણા સમયથી વંદનાની સુંદરતા પર નજર રાખતો હતો. તેને ખબર હતી કે કેશવ ગરીબ છે અને દેવામાં ડૂબેલો છે. તેણે આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવ્યો હતો. શરૂઆતના 2 દિવસ ધનરાજે વંદનાને સામાન્ય રીતે રાખી. ત્રીજા દિવસે તેણે વંદનાને પોતાના ઓરડામાં બોલાવી. વંદના, તારો પતિ ક્યાં સુધીમાં પાછો આવશે? વંદનાએ કહ્યું, મને ખબર નથી, પણ તે જરૂર આવશે. ધનરાજ હસ્યો. જો તે ન આવે તો? વંદનાએ તેની આંખોમાં જોઈને કહ્યું, તો પણ હું તેની રાહ જોઈશ. ધનરાજનો ચહેરો બદલાઈ ગયો. તેણે કહ્યું, તું સમજતી નથી. તારો પતિ તને ગીરવે મૂકી ગયો છે. વંદનાએ જવાબ આપ્યો, દેવું તેનું છે, મારું નથી. અને ગીરવે રાખવાથી કોઈ માણસની ઇજ્જત ખરીદી શકાતી નથી. ધનરાજ ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું, આ હવેલીમાં મારી વાત ચાલે છે. વંદના શાંત રહી, પણ મારી આત્મા પર તમારી વાત નહીં ચાલે. આ જવાબથી ધનરાજ વધુ ગુસ્સે થયો. તે રાત્રે તેણે વંદનાને એક પ્રસ્તાવ આપ્યો કે જો તે તેની વાત માની લે તો કેશવનું બધું દેવું માફ કરી દેશે. વંદનાએ સ્પષ્ટ ઇનકાર કર્યો. ધનરાજે તેને ડરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વંદના નમી નહીં. બીજા દિવસે તેણે હવેલીની વૃદ્ધ રસોઈયા ગંગાબાઈને આખી વાત કહી. ગંગાબાઈએ વંદનાને કહ્યું, બેટી, આ શેઠ દેખાય છે એવો નથી. ઘણા વર્ષોથી લોકો તેની સામે બોલતા ડરે છે. વંદનાએ કહ્યું, મારે ડરવું નથી. હું ખોટું કંઈ કરી નથી. ગંગાબાઈએ કહ્યું, હિંમત રાખજે, ભગવાન કોઈ રસ્તો જરૂર કાઢશે. દિવસો પસાર થતા ગયા. કેશવનો કોઈ સમાચાર ન આવ્યો. વંદના દર સાંજે હવેલીના દરવાજા પાસે ઊભી રહીને રસ્તો જોતી. તેને લાગતું કે કદાચ આજે કેશવ આવશે. 1 મહિનો પસાર થયો, પછી 2 મહિના, પછી 3. ધનરાજે ગામમાં વાત ફેલાવી કે કેશવ ભાગી ગયો છે અને પોતાની પત્નીને તેની પાસે છોડીને ચાલ્યો ગયો છે. ગામના લોકો પણ 2 ભાગમાં વહેંચાઈ ગયા. કેટલાક વંદનાને દોષ આપવા લાગ્યા અને કેટલાક કહેતા કે કેશવે જ અન્યાય કર્યો. પરંતુ વંદના એક વાત જાણતી હતી, કેશવ તેને છોડીને ભાગ્યો નથી. તે પૈસા કમાવા ગયો છે. એક રાત્રે હવેલીમાં અચાનક ઘોડાની ટાપ સંભળાઈ. ધનરાજને કોઈ ગુપ્ત પત્ર મળ્યો. પત્ર વાંચીને તેનો ચહેરો ફીકો પડી ગયો. એ પત્ર કેશવનો નહોતો.
તે શહેરના એક વેપારીનો હતો. તેમાં લખ્યું હતું કે કેશવ તેમની પાસે વેપાર શીખી રહ્યો છે અને ટૂંક સમયમાં મોટો માલ લઈને પાછો ફરવાનો છે. ધનરાજને સમજાયું કે કેશવ જો પૈસા લઈને પાછો આવશે તો વંદના તેના હાથમાંથી છૂટી જશે. તેણે નક્કી કર્યું કે કેશવને પાછો આવવા જ નહીં દે. તેણે પોતાના માણસને શહેર મોકલ્યો અને કેશવને ખોટો સંદેશો મોકલાવ્યો કે રતનપુરમાં વંદના બીમાર છે. કેશવ બધું છોડીને તરત જ પાછો ફરવા નીકળ્યો, પરંતુ રસ્તામાં તેના પર હુમલો થયો. સદનસીબે કેટલાક મુસાફરોની મદદથી તે બચી ગયો. આ ઘટના પછી કેશવને શંકા થઈ કે કંઈક ગડબડ છે. તેણે પોતાના વેપારી મિત્રને વાત કરી. મિત્રએ કહ્યું, કેશવ તારા દુશ્મનો છે. કેશવ તારા દુશ્મનો છે? કેશવે ધનરાજનું નામ લીધું. મિત્રે કહ્યું, તો સાવધાન રહે. જે માણસ પૈસાથી આખું ગામ ચલાવે છે તે માણસ કોઈને પણ રસ્તામાંથી હટાવી શકે. કેશવે નિર્ણય કર્યો કે હવે તે સીધો રતનપુર નહીં જાય. પહેલા શહેરમાં એક વકીલને મળ્યો. વકીલે કાગળ જોયો અને કહ્યું, આ કરાર કાયદેસર ગીરવે નથી. કોઈ વ્યક્તિને દેવાના બદલામાં પોતાની પત્ની ગીરવે મૂકવાનો અધિકાર નથી. આ કાગળનો ઉપયોગ કરીને શેઠ તમને ડરાવી રહ્યો છે. કેશવને પહેલી વાર આશાની કિરણ દેખાઈ. વકીલે કહ્યું, પણ તારે પુરાવા જોઈએ. કેશવે વિચાર્યું કે પુરાવા ક્યાંથી મળશે. એ જ સમયે તેને ગંગાબાઈ યાદ આવી. તેણે શહેરમાંથી એક વિશ્વાસુ માણસને રતનપુર મોકલ્યો. ગંગાબાઈને સંદેશો મળ્યો. ગંગાબાઈએ હિંમત કરીને શેઠના જૂના હિસાબના કોઠારમાંથી એક જૂની બહી ખાતા શોધી કાઢી. તેમાં વર્ષોથી લોકો પાસેથી વસૂલેલા વ્યાજના હિસાબ હતા, પરંતુ એક પાનામાં એવું રહસ્ય લખેલું હતું જે ધનરાજ માટે વિનાશ સમાન હતું. વર્ષો પહેલા વનરાજે અનેક ગરીબ પરિવારની જમીન ખોટી હિસાબથી પોતાના નામે કરી હતી. ગરીબાઈએ તે પાનું છુપાવી દીધું. ગંગાબાઈએ તે પાનું છુપાવી દીધું. વંદનાને પણ આ વાત ખબર પડી. બંનેએ નક્કી કર્યું કે હવે ચૂપ રહેવાનું નથી. થોડા દિવસ પછી કેશવ વકીલ સાથે રતનપુર પાછો આવ્યો. ગામમાં ખબર ફેલાઈ કે કેશવ પાછો આવ્યો છે. લોકો હવેલી પાસે ભેગા થવા લાગ્યા. ધનરાજ બહાર આવ્યો અને બોલ્યો, કેશવ પૈસા લાવ્યો છે? કેશવે શાંતિથી કહ્યું, હા. ધનરાજની આંખો ચમકી. તો તારી પત્ની લઈ જા. કેશવે પૈસા આગળ કર્યા. આ પૈસા, આ 5,000 અને વ્યાજ. ધનરાજે પૈસા લીધા અને કાગળ કાઢ્યો, પરંતુ કેશવે કહ્યું, આ કાગળ મને આપો. વનરાજ બોલ્યો, કાગળ તો મળશે, પણ પહેલા તું સ્વીકાર કે તારી પત્ની મારી પાસે ગીરવે હતી. કેશવે કહ્યું, મારી પત્ની કોઈ વસ્તુ નહોતી. ગામમાં શાંતિ છવાઈ ગઈ. ધનરાજ ગુસ્સે થયો, તો તું કાયદો મને શીખવશે? કેશવના વકીલે આગળ આવીને કહ્યું, કાયદો તમે શીખવ્યો છે શેઠજી. હવે અમે તમને યાદ કરાવવા આવ્યા છીએ. ધનરાજના ચહેરા પરથી રંગ ઉડી ગયો. વકીલે તે ગીરવેના કાગળને બતાવી કહ્યું, આ કાગળ માણસની સ્વતંત્રતા અને ઇજ્જત વેચી શકતો નથી. ધનરાજ કંઈ બોલે તે પહેલા ગંગાબાઈ આગળ આવી. તેના હાથમાં જૂની બહી ખાતાની નકલ હતી. તેણે કહ્યું, આ પણ જુઓ. ધનરાજ કંપી ગયો. વકીલે ગામના લોકો સામે હિસાબ વાંચવા શરૂ કર્યો. એક પછી એક પરિવારના નામ સામે ખોટા વ્યાજની એન્ટ્રીઓ હતી. અનેક ગરીબ લોકોની જમીનો કેવી રીતે ધનરાજે પોતાના નામે કરી હતી તેનો પુરાવો હતો. ગામમાં હાહાકાર મચી ગયો. વર્ષોથી શેઠથી ડરતા લોકો પહેલી વાર તેની સામે ઊભા રહ્યા. એક વૃદ્ધ ખેડૂતે કહ્યું, મારી જમીન પણ આ જ રીતે ગઈ હતી. બીજાએ કહ્યું, મારા પિતાનું ઘર પણ. ત્રીજા માણસે કહ્યું,
હું વર્ષોથી માનતો હતો કે મારા પિતાએ ઘર વેચ્યું હતું, પરંતુ અહીં તો ખોટું વ્યાજ બતાવ્યું છે. ધનરાજ ગભરાઈ ગયો. તેણે વંદનાને દોષ આપવાનો પ્રયાસ કર્યો. આ સ્ત્રી જ બધું કરી રહી છે. વંદનાએ શાંતિથી કહ્યું, હા, હું બોલી રહી છું, કારણ કે વર્ષોથી તમે બધાને શુભ કરાવ્યા છે. ત્યારે અચાનક કેશવે પોતાની થેલીમાંથી એક પત્ર કાઢ્યો. આ પત્ર શહેરના વેપારીઓનો છે. તેમાં લખ્યું છે કે તમે મારા પર હુમલો કરવા માટે માણસ મોકલ્યો હતો. ધનરાજના માણસે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગામના લોકોએ તેને પકડી લીધો. તેને બધું કબૂલ કરી લીધું. હવે ધનરાજ પાસે કોઈ રસ્તો નહોતો. થોડા સમય પછી અધિકારીઓ ગામમાં આવ્યા અને તપાસ શરૂ થઈ. ધનરાજની હવેલીના કોઠારમાંથી ઘણા જૂના દસ્તાવેજો મળી આવ્યા. વર્ષોથી જે લોકો તેને દયાળુ શેઠ માનતા હતા, તેઓએ સત્ય સમજાવ્યું. વંદના હવેલીમાંથી બહાર નીકળી ત્યારે તેની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતના આંસુ દુઃખના નહોતા. કેશવ તેના આગળ ઊભો હતો. તેણે હાથ જોડીને કહ્યું, વંદના, મને માફ કર. મેં તને મુશ્કેલીમાં ધકેલી. વંદનાએ થોડા સમય સુધી તેને જોયો, પછી કહ્યું, માફી ત્યારે જ સાચી હશે જ્યારે તું ફરી ક્યારેય કોઈ મુશ્કેલીમાં પોતાની પત્નીને વસ્તુ સમજીને નિર્ણય નહીં લે. કેશવે માથું નમાવી દીધું. હું વચન આપું છું. થોડા મહિનાઓ પછી કેશવ અને વંદનાએ પોતાનો નાનો વેપાર ફરી શરૂ કર્યો, પરંતુ આ વખતે તેઓએ એકલા માટે નહીં, ગામના ગરીબ લોકો માટે પણ વેપારની વ્યવસ્થા કરી. જે લોકો ધનરાજના દેવામાં ફસાયેલા હતા, તેમને કેશવે ઓછા નફે માલ આપ્યો. ગામમાં ધીમે ધીમે સમૃદ્ધિ પાછી આવી. એક દિવસ વંદના એ જ રસ્તા પર ઊભી હતી, જ્યાંથી વર્ષો પહેલા કેશવ તેને છોડીને ગયો હતો. કેશવ તેની બાજુમાં આવ્યો અને બોલ્યો, વંદના, યાદ છે એ દિવસ? વંદનાએ કહ્યું, હા, પરંતુ હવે એ દિવસ યાદ કરીને દુઃખ નથી થતું. કેશવે પૂછ્યું, શા માટે? વંદના હસીને બોલી, કારણ કે એ દિવસે હું એકલી હતી, પરંતુ આજે આખું ગામ મારી સાથે ઊભું છે. કેશવે કહ્યું, અને હું? વંદનાએ તેની તરફ જોઈને કહ્યું, તું હવે મારા માલિક નથી, મારા સાથીદાર છે. બંને હસી પડ્યા, પરંતુ આ કથાનો સૌથી મોટો વળાંક હજુ બાકી હતો. થોડા દિવસ પછી વકીલે કેશવને એક જૂનો દસ્તાવેજ આપ્યો. તેમાં સાબિત થયું હતું કે કેશવના પિતાએ વર્ષો પહેલા ધનરાજને પૈસા ઉછીના આપ્યા હતા, અને ધનરાજે તે દેવું ક્યારેય ચૂકવ્યું નહોતું. એટલે જે માણસ કેશવને દેવામાં ડૂબાડેલો સમજતો હતો, હકીકતમાં ધનરાજ પોતે કેશવના પરિવારનો દેવુદાર હતો. કેશવે દસ્તાવેજ જોઈને કહ્યું, તો આટલા વર્ષોથી અમે જે માણસથી ડરતા હતા, એ તો પોતે જ અમારા પરિવારનો દેવુદાર હતો. વંદનાએ કહ્યું, અન્યાયની સૌથી મોટી તાકાત માણસનો ડર હોય છે. જે દિવસે ડર ખતમ થાય છે, એ દિવસે અન્યાયની હવેલી પણ તૂટી જાય છે. થોડા સમય પછી ગામમાં ધનરાજની હવેલીના એક ભાગમાં અચાનક બાળકો માટે આશ્રય બનાવવામાં આવ્યો. ગામના લોકોએ નક્કી કર્યું કે હવે કોઈ ગરીબ વ્યક્તિ પોતાની મજબૂરીમાં પોતાની ઇજ્જતનો સોદો નહીં કરે. વંદનાએ મહિલાઓ માટે એક નાનું સહાય કેન્દ્ર શરૂ કર્યું, જ્યાં મુશ્કેલીમાં આવેલી સ્ત્રીઓને કાયદાકીય અને આર્થિક મદદ મળતી. કેશવે પોતાના વેપારનો એક ભાગ એ કેન્દ્ર માટે રાખ્યો. વર્ષો પછી રતનપુર નામ આસપાસના ગામોમાં પ્રસિદ્ધ થયું. લોકો કહેતા, આ એ ગામ છે જ્યાં એક વણઝારાની પત્નીએ શેઠ સામે અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ વંદના હંમેશા કહેતી, મેં કોઈને હરાવ્યો નથી, મેં ફક્ત
મારા હક માટે ઊભી રહી હતી. અને કદાચ આજ આ કથાની સૌથી મોટી શીખ હતી. ગરીબી માણસને નાની બનાવી શકે છે, દેવું માણસને નબળો બનાવી શકે છે, પરંતુ જો માણસ પોતાની ઇજ્જત અને હિંમત જાળવી રાખે તો કોઈ પણ શેઠ, કોઈ પણ પૈસા અને કોઈ પણ સત્તા તેની આત્માને ખરીદી શકતી નથી. કેશવે પણ જીવનભર એક વાત પોતાના હૃદયમાં રાખી, પત્ની કોઈ મિલકત નથી, પત્ની જીવનસાથી છે. અને વંદનાએ સાબિત કરી દીધું કે જે સ્ત્રી પોતાની મુશ્કેલી સામે હિંમતથી ઊભી રહે છે, તે એકલી હોય તો પણ આખા સમાજને બદલાવવાની શરૂઆત કરી શકે છે. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આવા જ નવા વિડીયો જોવા માટે.